જ્યાં આરકે એન્ટરપ્રાઇઝમાં રોકાણને લઈને મોટા ખુલાસા થયા છે। સીઆઈડીની તપાસમાં કેટલાક શિક્ષકોના રોકાણના એગ્રીમેન્ટ સામે આવ્યા છે। આરકે એન્ટરપ્રાઇઝ સામે સીઆઈડી ક્રાઇમે દાખલ કરી હતી ફરિયાદ। શિક્ષકોના નિવેદનો લઈને સંચાલકો સામે જીપીઆઈડી એક્ટ હેઠળ તપાસ હાથ ધરાઈ। બીઝેડની જેમ જ પોન્ઝી સ્કીમ અપાતી આરકે એન્ટરપ્રાઇઝમાં જ્યાં તપાસ થઈ રહી છે, શિક્ષકોના નામ અને શાળાના સરનામા સાથેના એગ્રીમેન્ટ પણ મળી આવ્યા છે। શિક્ષકોએ રોકાણ કરેલા નાણાં ફસાઈ ન જાય એ માટે તપાસ હાથ ધરાઈ છે। રોકાણકારોને પણ સામે આવવા માટે સીઆઈડી અપીલ કરી રહ્યું છે। ત્યારે આ મામલે પણ વધુ વિગતો આપી રહ્યા છે મારા સંવાદદાતા અવનીશ। એક તરફ બીઝેડનો આખો મામલો, બીજી તરફ આરકે એન્ટરપ્રાઇઝમાં રોકાણને લઈને ખુલાસા, કેટલાક નામ, કેટલાક સરનામાને લઈને પણ વિગતો સીઆઈડી પાસે પહોંચી હોવાની જાણકારી છે। શું તપાસ અત્યારે થઈ રહી છે આ મામલે? વાત કરવામાં આવે તો જ્યારે સૌથી પહેલા બીજેડ ગ્રુપ સામે કાર્યવાહી હાથ ધરવામાં હતી, તેની સામે ગુના નોંધવામાં આવ્યા, ત્યારબાદ તેની પેટા કંપનીઓ જે છે તે સામે આવી હતી કે કેટલી કંપનીઓ જે છે તે બીજેડ ગ્રુપ એટલે કે ભૂપેન્દ્ર ઝાલા મારફતે જ ખોલવામાં આવી, તેમના સગા સંબંધીઓ મારફતે જ ખોલવામાં આવી, તે પ્રકારની વિગતો સામે આવી હતી। જેમાં એક આરકે એન્ટરપ્રાઇઝ નામની કંપની જે છે તે પણ આ જ પ્રકારે પોન્જી સ્કીમ ચલાવતી હોવાનું સીઆઈડી ક્રાઇમની તપાસ દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું અને તેની સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનો દાખલ કર્યા બાદ અત્યારે હાલમાં કેટલાક પ્રકારના એગ્રીમેન્ટ જે છે તે સામે આવે છે। આ એગ્રીમેન્ટની અંદર સ્પષ્ટ રૂપે લખવામાં આવ્યું છે જે તે શિક્ષકનું નામ અને જે શિક્ષક જે શાળામાં ફરજ બજાવતા હોય તે શાળાનું સરનામા તરીકે નામ દર્શાવવામાં આવ્યું છે। એટલે જે પ્રકારે આ એજન્ટનું માળખું હતું તે જાણે કે આ એગ્રીમેન્ટ જે છે તે ખોલી નાખે છે, એક પર્દાફાશ કરતો હોય તે પ્રકારના એગ્રીમેન્ટ સામે આવે છે। જે પ્રકારે સંખ્યાબંધ એગ્રીમેન્ટ જે છે તે હાથ લાગે છે તે પ્રકારે તે એગ્રીમેન્ટોની અંદર શિક્ષકો અને શિક્ષકની શાળાના નામ રજૂ કરવામાં આવે છે। એટલે કે જે પ્રકારે આ લોકોએ પોન્જી સ્કીમમાં શિક્ષકોના પૈસા જે છે તે પોતાની પોન્જી સ્કીમમાં છેતરવા માટે ઉપયોગમાં કરી લેવા માટે કે ઠગી લેવા માટે કર્યા હોય તે પ્રકારનું નેટવર્કનું આખું જાળુનો પર્દાફાશ જે છે તે થઈ રહ્યો છે। જે પ્રકારે શિક્ષકોના નામ સામે આવે છે તેને લઈને શક્ય છે હવે શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવી શકે છે। જે એગ્રીમેન્ટ સામે આવે છે તેને લઈને શિક્ષકને ભરોસો આપવામાં આવી શકે છે કે તમારી મૂડી જે છે તે સલામત રહે અને મૂડીના રક્ષણ માટે જીપીઆઈડી એક્ટ હેઠળ સીઆઈડી ક્રાઇમની તપાસમાં મદદ કરવામાં આવે, સીઆઈડી ક્રાઇમની મદદ કરવામાં આવે। સીઆઈડી ક્રાઇમ જે છે તે રોકાણકારોને નહીં પરંતુ જે લોકોએ આ છેતરપિંડી આચરવામાં શિક્ષકોને છેતર્યા છે તેમની સામે બિલકુલ જરૂરી છે કે આ પ્રકારની ખાતરી પણ લોકોને મળે અને તો જ કદાચ આ રોકાણકારો વધુ સામે આવીને વિગતો આપશે।